તો હું એવી આશા રાખું છું કે 1 કલાક પછી તમે બધા એટલા હિન્દી થઈને અહીંયાથી જશો કે તમને લાગે કે તમારી સામે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરવાની ઈચ્છાવાળો હોય તો પણ એને તમે હેન્ડલ કરી શકો. 1 કલાક પછી આપણી પાસે આ રિઝલ્ટ છે. 1 કલાકમાં હું તમને બહુ ભાષણ નથી આપતો. મારી પાસે જે મટીરીયલ છે ઝડપથી તમને અહીંયાથી બતાવી દઈશ અને પછી હું કેસીજીને વિનંતી કરું છું કે આ બધું જ જે મટીરીયલ છે, પીપીટીસ છે, ઓડિયો વિડિયોઝ છે, કેટલીક લિંક ને એ છે કે આની અંદર મેં મૂકી દીધી છે. તમે તમારી જગ્યાએ જઈને ખાલી લિંક ક્લિક કરશો જ્યાં નેટ હોય ત્યાં, તો એ સીધું તમારે કશું કરવાનું નથી. એની માટેનો આખો જે પ્રોગ્રામ ઓનલાઈન અમે કરેલો હતો એ પ્રોગ્રામ ચાલી જશે. એટલે તમે એટલા નક્કી થઈ શકશો કે તમે બોલ્યા વગર ટેકનોલોજીની મદદથી પણ આ કાર્ય કરી શકશો. એટલે હું બહુ ઝડપથી ઉપરછલ્લી રીતે કેટલીક વાતો તમારી સાથે કરીશ. જે અહીંયાથી વાત થઈ, જે કહેવામાં આવ્યું, આ મેં એટલા માટે અહીંયા મૂક્યું છે કે તમને ખબર પડે કે તમારી સામે આ જે બકવાસ કરે છે, કેટલીક વાર તમને લાગે કે આ ક્યાં બકવાસ કરી રહ્યા. અહીંયા જે બોલે છે એ કોણ છે અથવા એને શું અનુભવ છે. ખાસ કરીને જે અહીંયાથી મહેશભાઈએ વાત કરી ને, તો આવનારા વર્ષોની અંદર આ જે છેલ્લું તમને દેખાય છે ને, એની બી આપણે બહુ સાંભળી રહ્યા છીએ છેલ્લા કેટલાક વર્ષો. એનઈપીની 25 જેટલી કમિટીઝ હતી. એમાં એક કમિટી હતી ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ. એમાં આખા દેશમાંથી 7 સભ્યો હતા. એ 7 સભ્યોમાંનો એક સભ્ય હું હતો. હું હતો એ કહેવાનું મહત્વનું નથી, પણ એનઈપીએ શું વ્યવસ્થા કરી છે અને અમે શું ડ્રાફ્ટ તૈયાર કરીને આપ્યો છે એ મારે તમને કહેવું છે. મહેશભાઈ અહીંયાથી જે વાત કરી, એનઈપીની અંદર ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ કમિટીમાં અમે એ સજેશન્સ આપ્યા છે કે આવનારા 30 વર્ષમાં દરેક સ્કૂલ સુધી, કોલેજ તો ખરી, દરેક સ્કૂલ સુધી એક સ્ટુડન્ટ વેલનેસ સેન્ટર હોવું જોઈએ. SWC. 3 સેકન્ડ. આ હાજરી છે. બાળક જેમ ફોન છાને માને ફોન જુએ છે આપણા ક્લાસમાં, એ ધીરે ડિસ્ટર્બ ન કરો. સર વાઈફાઈ બંધ છે પછી બહુ ચિંતા ના કરો, તો ગાડીનો બહાર કરી લેજો. હમણાં ડિસ્ટર્બ ના થાય. વાઈફાઈ તો એટલે બંધ રાખજો કે તમે પાછા બીજું કંઈક કરો. ફોટો પાડી લેજો, ઓડિટોરિયમની બહાર કરી દેજો. પ્લીઝ આપણે અને બીજો બીજી એક વાત તમને કહી દઉં કે આ હાજરી પૂરવા સિવાય પાછળ આપી દો. એક પાછળ આવશે સર, આવશે. સાઈડ જશે બધા. આગળથી પાછળ આવશે. હા એ બોલી રહ્યા. મિત્રો, આ હાજરી પૂરવા સિવાય મહેરબાની કરીને તમારા મોબાઈલનો આ 1 કલાક દરમિયાન બીજો કોઈ ઉપયોગ ના કરશો. તમને આ બધા જ પ્રેઝન્ટેશન્સ મળશે. આમાં ફોટા પાડવાની કાંઈ જરૂર નથી. એટલે ત્યાં સુધી તમારો મોબાઈલ બંધ હોવો જોઈએ, સાઈડમાં મૂકેલો હોવો જોઈએ. હાજરી પૂરવા માટે પૂરતું છે, બરોબર છે. તમે એટલું વિચારી લેજો કે તમે મારી જગ્યાએ છો અને ક્લાસ લો છો અને સામે વિદ્યાર્થીઓ બેઠા છે. તમે મારી જગ્યાએ તમારી જાતને મૂકજો અને મોબાઈલનો ઉપયોગ કરો તો વિદ્યાર્થી તરીકે વિચારજો કે તમે શું કરો. તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થી મોબાઈલનો ઉપયોગ કરતો હોય તો તમે શું કરો એ કરવાની મને ફરજ ન પાડતા. અધ્યાપકો છો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું મેં જે તમને કીધું અને મહેશભાઈ ત્યાંથી કીધું એ રીતે આવનારા વર્ષોમાં, આવનારા 30 વર્ષ સુધીમાં દરેક સ્કૂલમાં સ્ટુડન્ટ વેલનેસ કાઉન્સેલર એ સેન્ટર હશે. એમાં સાયકોલોજીનો એક નિષ્ણાત વ્યક્તિ હશે કે જે આ કામ કરે છે. સાયકોલોજીના કેટલા અધ્યાપકો છે? 1 2 3 ઘણા બધા છે. તો હું અપેક્ષા એવી રાખું છું કે અહીંયાથી ગયા પછી તમારે તો કાઉન્સેલિંગ સેન્ટર ચાલુ થઈ જ જશે. હે, થવું જ જોઈએ. કારણ કે હું 1998 થી મારી કોલેજમાં ચલાવું છું કાઉન્સેલિંગ સેન્ટર અને બહુ જબરદસ્ત એના પરિણામો છે. ફાઇન. તો આ બધું જે છે માત્ર તમારી જાણકારી ખાતર છે. હવે આપણે આપણા મુખ્ય વાત પર આવીએ છીએ. આત્મહત્યાથી બહુ બધા મૃત્યુ થાય છે. સામાન્ય એક વ્યક્તિ આત્મહત્યા કરે જેની પાછળ 10 લોકો
એ સબર કરતા હોય એવું જોવા મળે છે. આ ઝડપથી એટલા માટે જઈએ છીએ કે આ પ્રેઝન્ટેશન તમને મળી જશે. તમારે ક્યાં જઈને ટ્રેનિંગ આપવી હોય તો તમે આપી શકશો. શરત માત્ર એટલી રહેશે કે આ જેમ છે એમ જ રાખવાનું, આપણા નામે ચડાવવાનું નહીં. તમે સમજી શકો છો આ એનું સ્ટેટિસ્ટિક છે. 100 માંથી 100 બાળકો યુવાનો વિચાર કરે છે ત્યારે વ્યવસ્થિત પ્લાન બનાવ્યો 8 પ્રયત્ન કર્યો હોય છે. મારે તમને ભણાવવાના નથી, તમારે કેવી રીતે આગળ જઈ ભણાવવાનું છે એની માહિતી ખાલી આપવાની છે. એ બધું તો આ 3 દિવસમાં આઈ થિંક ઘણું બધું થઈ ગયું છે, હે ને? તો આ આખું પ્રેઝન્ટેશન જે તૈયાર કરેલું છે જેની સ્ટેટિસ્ટિક લઈને બધી બાબતો છે, ઘણા બધા એની પાછળ આ જે વસ્તુઓ આ ગુજરાતીમાં છે, બીજું પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં છે પણ તમને બતાવી દઈશ આટલી ઝડપથી અને તમને આપી પણ દેશે. આત્મહત્યાના ઘણા બધા કારણો છે, 2 દિવસમાં થાકી ગયા છો સાંભળી પણ એટલે ઝડપથી સાયકોલોજીકલ, એ જ રીતે સાયકિયાટ્રિક ઇલનેસ અને એક્સટર્નલ ફેક્ટર્સ, મનોવૈજ્ઞાનિક પરિબળો આવા બધા હોઈ શકે. ખાસ કરીને બાળકો કેમ આત્મહત્યા કરે, બાળકો યુવાનો કેમ કરે છે. તો આના પછીનું જે ઇંગ્લિશનું પ્રેઝન્ટેશન છે એમાં હું તમને બ્રેઇનનું જે સ્ટ્રક્ચર છે એના આધારે એ વસ્તુને સમજાવીશ. તમને ખ્યાલમાં આવશે કે કેમ આ ઉંમરે થાય છે. બધી ઉંમરે થાય છે પણ 15 થી 29 વર્ષની યુવાનોમાં યુવાનોની અંદર આત્મહત્યાનું પ્રમાણ બહુ ભયજનક હદે વધી રહ્યું છે. મેં તમને કીધું ને મહેશભાઈ અહીંયાથી વાત કરી, સૌથી પહેલા કદાચ ભારતમાં પણ જ્યારે ખ્યાલ નહોતો કે આત્મહત્યાને ટેલિફોન દ્વારા અટકાવી શકાય. હું 1993 થી સુરતની એમબીબીએસ કોલેજમાં સાયકોલોજી ભણાવું છું અને હું માનું છું કે મનોવિજ્ઞાન ભણવું જ ન જોઈએ. મનોવિજ્ઞાને ભણવાનો વિષય નથી, મનોવિજ્ઞાનને જીવવાનું છે. આવનારા 200 વર્ષ જે મનોવિજ્ઞાનના અધ્યાપકો છે એ પોતાનું પીઠ થપથપાવી લેજો. આવનારા 200 વર્ષ સાયકોલોજીના છે, 200 years. કારણ કે આપણા હાથમાં ઇન્ડિયન બોક્સ છે બધાની પાસે, તે સૂચના આપી છતાં બધા એક કરે બહુ બધા લોકો. પહેલા ઇન્ડિયન બોક્સ કહેવાતું ટીવી ને, હવે ઇન્ડિયન બોક્સ આપણા બધાના હાથમાં છે. બહુ બધા જે કારણો છે એની પાછળના છે ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, આ તે બધું. ખાસ કરીને અહીંયા જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે 1998માં સુરતમાં લગભગ 8 દિવસો હતા, ડિસેમ્બર એન્ડ જાન્યુઆરીની શરૂઆત. સુરતની અંદર બોર્ડની પરીક્ષા આપવા વાળા 3 વિદ્યાર્થીઓ સળંગ 3 દિવસ એક વિદ્યાર્થી આત્મહત્યા. હું મનોવિજ્ઞાન જીવું છું એટલે મને લાગ્યું કે મારે આમાં કંઈક કામ કરવું જોઈએ. એટલે ત્યાંના ટીઓ દવે સાહેબ હતા, એમની સાથે મળીને કીધું સાહેબ આમાં કંઈક આપણે કરીએ, સુરત પૂરતું તો કરીએ. તો એમણે એક સ્કૂલની અંદર અમને વ્યવસ્થા કરી આપી, ઓફિસ આપી, એમનો લેન્ડલાઇન નંબર અને છાપામાં એમાં આપ્યું. લગભગ 3 મહિના અમે હેલ્પલાઇન ચલાવી 300 જેટલા ફોન કોલ્સ એટેન્ડ કર્યા અને એ પછીથી 8 દિવસ સુધી આ સિલસિલો ચાલુ છે. અત્યારે 24/7 24 કલાક ચાલતી 3 હેલ્પલાઇન. એક ગાંધીનગરમાં છે જીવનાસ્તા હેલ્પલાઇન, જેના નંબર્સ વગેરે તમને અહીંયાથી મળશે. એક સુરતમાં પોલીસ કમિશનર સાથે અમે હેલ્પલાઇન ચલાવીએ છીએ. 26 એપ્રિલથી શરૂ કરી છે, આજે કઈ તારીખ છે તમે સમજી શકો છો કેટલા મહિના દિવસ થયા. અત્યાર સુધી આ હેલ્પલાઇન દ્વારા 100 લોકોને આત્મહત્યા કરતા અમે અટકાવી છે. એટલે જે ગયા હતા કુદ્યા મિત્રો કાર્યો નહીં પાડો કઈ વાંધો નથી, મારે તમને ઝડપથી પહોંચાડો એટલા માટે, બરોબર છે. તો આ જે છે આ એટલા માટે તમને હું માહિતી આપું છું કે તમને જ્યારે અહીંયા આવવાનું કીધું હશે ત્યારે કદાચ પ્રશ્ન હશે તો આઉટિંગ કરવાથી સુસાઇડ અટકી શકે ખરું, આત્મહત્યા અટકે ખરી? તો અહીંયાથી મેં તમને કીધું જ્યારે જશો ત્યારે તમે બધા એટલા કોન્ફિડન્સમાં આવી જશો કે આવું જો થતું હોય તો અમે પણ અટકાવી શકીએ. તો આ આટલા વર્ષો પહેલા શરૂ કરેલી સભર અને મનમાં એવું હતું કે ભાઈ આ કામ થવું જોઈએ. સતત પ્રયાસો કરતા 2013માં સુરત જિલ્લા પોલીસ સાથે શરૂ કરી અમે 24 કલાક ચાલતી આત્મહત્યા હેલ્પલાઇન. ગાંધીનગરમાં ગાંધીનગર જિલ્લા સાથે મારી હેલ્પલાઇન ચાલે છે 24 કલાક ચાલતી જીવન આસ્થા હેલ્પલાઇન. ભાંગરેવાલા ફાઉન્ડેશન સાથે મળીને અમે કરી છે હેલ્પલાઇન. એ લોકોની પહેલાથી ચાલુ હતી મુંબઈમાં. રોજના કેટલા ફોન કોલ્સ આવતા હશે અંદાજે કહી શકો તમે? રોજના કેટલા ફોન કોલ આવી શકે? તો ભાંગરેવાલા ફાઉન્ડેશનમાં રોજના 1000 થી 1200 ફોન કોલ્સ, 1000 to 1200 ફોન કોલ્સ અમે એટેન્ડ કરીએ છીએ.
એટલે આ તમને સમજાય કે કેટલી આવશ્યકતા છે, કેટલી જરૂરિયાત છે. મારા ત્યાં હું કાઉન્સેલિંગ સેન્ટર ચલાવું છું. બેંગલોરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કાઉન્સેલિંગ સેન્ટર ચાલુ છે. રોજના ઓછામાં ઓછા 3 કેસ વિદ્યાર્થીઓના તમે જોશો, આપણે તમને બતાવી શકીએ, આંકડા છે, તમને ખ્યાલ આવશે. તો આ જે બાબતો છે, કારણો ઘણા બધા છે, પણ જો આ દિશામાં કામ કરીએ તો ચોક્કસપણે સફળતા મળે છે. અને પ્રયત્નો કરતા કરતા અત્યારની જે પરિસ્થિતિ છે, હવે સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું બધા જ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં અને બધી જગ્યાએ કે આની માટે તમે કંઈક કરો. મૂળભૂત કારણ છે આ ઉંમરના બાળકોના થતી આત્મહત્યા. આવા બધા સાયકોલોજીકલ રીઝન પણ ભણી ગયા હશો એટલે એને કેવું વાંચતો નથી. આવા બધા કારણોસર આત્મહત્યા થતી હોય, આ સાયકોલોજીકલ રીઝન હતા, એક્સટર્નલ ફેક્ટર્સ છે, બહુ બધા બાહ્ય કારણો છે કે જેને કારણે આત્મહત્યા થાય છે. શિક્ષકોની જે વાત છે, ખાસ કરીને પેરેન્ટ્સ અને શિક્ષક તરફથી બાળકોને જે કહેવામાં આવે છે, એમને જે સૂચન આપવામાં આવે છે, આવા પ્રકારના સૂચનોના કારણે સુસાઇડ વધતું હોય. તમે ક્યાંય પણ જુઓ બાળકે આત્મહત્યા કરી, યુવાને આત્મહત્યા કરી, કારણ કે એને લાગે કે માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરી શકીશ, કારણ કે એમની ઈચ્છા છે આ મને હું આ નહીં કરી શકું, એવા કારણસર આત્મહત્યા થાય છે. બહુ બધી બાબતો છે, તમે વાંચશો, કારણો તમને સમજાય એમ છે. આ બધા બાહ્ય પરિબળો છે. કુટુંબની અંદર બનેલા આઘાતજનક અનુભવો, શારીરિક જાતીય શોષણ, બાળકપણમાં બનેલો ગંભીર બીમારી, માતા પિતાનું મૃત્યુ, નાણાકીય નુકસાન, સામાજિક બદલાવની પ્રેમમાં નિષ્ફળતા અને ફેક્ટર આની અંદર હોય છે. ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે, રોજે રોજ છાપામાં તમે વાંચો છો. થોડા દિવસ પહેલા સુરતમાં SVNIT છે, એન્જિનિયરિંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એના વિદ્યાર્થી આત્મહત્યા કરી. રોજે રોજ બનાવો આવા બનતા રહેતા હોય છે. કારણો આમાંના ઘણા બધા હોઈ શકે. તમે આ બધા રીઝન જે છે એ જુઓ છો. જે ઇન્ડિયન બોક્સની મેં તમને વાત કરી, એના કારણે પણ આત્મહત્યા. તમે અધ્યાપકો છો એવું મને લાગવા દેજો. હું FISY માં ભણાવું છું એવું મને ન લાગવું જોઈએ. મિત્રો આટલી ગંભીરતાથી સૂચના આપ્યા પછી લોકોના હાથમાં મોબાઈલ જોઉં છું અને એમાં WhatsApp માંથી વાંચો છો. શું કરશો તમે? મેં તમને પહેલા જ કીધું મારે ન કહેવું પડે એવું રાખજો, છતાં કેવું પડ્યું. શું ગંભીરતા છે દેખાય છે આપણને? મહેરબાની કરશો. તો આ બધા જે કારણો છે એ આની પાછળ જોવા મળે છે. તરુણાવસ્થા જે છે એ સંવેદનશીલ અવસ્થા છે. આ અવસ્થામાં જ ઘણું બધું એવા ચેન્જીસ, ફેરફારો, જે મનોવિજ્ઞાનના અધ્યાપક મિત્રો છે એમને ખબર છે કે આને આપણે જોખમી અવસ્થા કહીએ છીએ. એક જ સાથે શારીરિક, માનસિક, સામાજિક, આરોગ્યાત્મક, જાતીય બધા જ પ્રકારના ફેરફારો થાય છે અને એની સાથે હેન્ડલ કરવાનું વ્યક્તિને ફાવતું નથી, એટલે મેચ્યોરિટી નથી. એના કારણે આ સમસ્યા એ આવી શકે. થોડા વર્ષો પહેલાનો બનાવ છે, જો તમને ખબર હોય, દિલ્હીમાં એક સાથે એક કુટુંબના વૃદ્ધથી લઈને બાળક સુધીના 12 લોકોએ આત્મહત્યા કરી. તો એની પાછળનું જે કારણ છે ધાર્મિક કારણ. તો આવા બધા કારણોસર પણ આત્મહત્યા થતી હોય એવું જોવા મળે છે. કેવી વ્યક્તિ આત્મહત્યા કરી શકે? જોખમી પરિબળો, ખાસ કરીને તમારા વિદ્યાર્થીઓમાં તમે આને કેવી રીતે ઓળખશો? જુદી જુદી પરિસ્થિતિ હોય છે. અમુક પ્રકારના સંજોગો, અમુક પ્રકારની પરિસ્થિતિ, અમુક પ્રકારના કેરેક્ટરિસ્ટિક લક્ષણો બાળકની અંદર જોઈ શકાય. આ બધા એના જોખમી પરિબળો. તમારે આ બાળકોને જો ત્યાં જઈને કામ કરવાનું હોય તો ઓળખવાના છે મિત્રો. તો આ બધા એની પાછળના કારણો, જોખમી પરિબળો. આમાંથી કશું પણ દેખાતું હોય તો એવી વ્યક્તિ આત્મહત્યા કરી શકે. મૂળભૂત રીતે આ એટલા માટે અહીંયા મૂકેલું છે કે તમને અંદાજ આવે કે કેવા કેવા લોકોમાં સુસાઇડ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓના ઘરમાં કે કોઈના પણ, જરૂરી નથી કે વિદ્યાર્થીઓ, કોઈ પણ કરી શકે. તો આવું પરિબળ હોય તો એવી વ્યક્તિ આત્મહત્યા કરે એવી સંભાવના છે. આ પણ આ જોખમી પરિબળો છે જે ન્યૂઝ આપણે વાંચીએ છીએ. હમણાં મહેશભાઈએ જેનો ઉલ્લેખ કર્યો, 10 મિનિટ પહેલા સુરતમાં એક રત્ન કલાકારે આત્મહત્યા કરી. કારણ શું છે? લાંબા સમયથી બેઠા. તો આવા અનેક કારણો એની પાછળ એ હોઈ શકે. રક્ષણાત્મક પરિબળો પણ છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા વિદ્યાર્થીઓ આત્મહત્યા ન કરે, તમારા સગા સંબંધીઓમાં આવું ન બને, તમારા કુટુંબની અંદર કુટુંબીજનોમાં આવું ન બને, તમારા નજીકના લોકોમાં આવું ન બને,
તો એની માટે આ બધા જ પ્રકારના પ્રયાસો કરવા જરૂરી છે. હું વાંચતો નથી, પ્રેઝન્ટેશન મળે તમે વાંચી શકશો, જોઈ શકશો. આ બધા રક્ષણાત્મક પરિબળો આપણે ઈચ્છીએ કે આપણા ઘરમાં આ બનાવ ન બને તો એની માટે આ પ્રકારની સિચ્યુએશન, આ પ્રકારની પરિસ્થિતિ આપણે ઊભી કરવી જરૂરી છે. મેં જેમ તમને કીધું એમ સુરતમાં જે મેં હેડલાઇન શરૂ કરી છે એ આ નંબર્સ છે. નીચે જે છે મેં તમને કીધું એ પ્રમાણે જો નેટ ચાલુ હોય અને તમે આની ઉપર ક્લિક કરશો તો 1.5 કલાકનો અમારો જે 10 ઓક્ટોબર 2023 કરેલો કાર્યક્રમ છે, જેમાં અત્યારે જીપીએસસી ના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ એ પણ 10-15 મિનિટ જોડાયેલા હતા અને નિષ્ણાત લોકોએ આખો કરેલો કાર્યક્રમ છે એ છે. અહીંયા ચાલુ નહીં હોય એટલે તમે હું તમને નહીં બતાવી શકું, પણ એની લિંક અહીંયા આપેલી છે. એ જ રીતે આ મારું YouTube નું જે કહેવાતું હોય એ છે, YouTube ની છે. એની અંદર પણ આ પણ એક પ્રોગ્રામ છે કે જે બાયસેક પરથી અમે પ્રસારણ કરેલું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે તેમની સાથે શાળાના વિદ્યાર્થીઓના આત્મહત્યા નિવારણ માટે ત્યાં ક્લિક કરશો તો વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ અને એમાંની મારી જે આખી ક્લિપ છે તમને દેખાશે. તો આ એક વાત છે, બરોબર. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આત્મહત્યા નિવારણ માટેના જે પ્રયાસો ચાલે છે, તો બધા દેશોની અંદર આ માટેના પ્રયત્નો ચાલે છે. એ બધા દેશોની જે મેથડ છે એનો સ્ટડી કરીને આપણા ત્યાં આ ઉંમરના બાળકોમાં 15 થી 29 સ્ટેટિસ્ટિક થી લઈ બધું તમને હવે ત્યાં આવી ગયું છે, શું થાય છે, કેમ થાય છે, કેટલું થાય છે. પણ છતાં એ બધી બાબતો આમાં પણ મૂકવામાં આવેલી છે. કેટલા વાગે છે? અડધો કલાક છે તો મારે ચાલુ પડે ને એટલા માટે પછી પાછા મારે જવાબ પણ આપી જવાય. એટલે તો આ મેં કાર્યક્રમ તૈયાર કર્યો છે. 1.5 કલાકનો સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે, કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો કાર્યક્રમ છે. એક બે મિત્રો મને દેખાય છે ભરતભાઈ ને એમણે તો આ બધું એટેન્ડ કરેલું છે એટલે એમને ખબર છે. તો મેં એક જે મુવમેન્ટ ચલાવી છે પેરેન્ટિંગ ફોર પીસ, એના તરફથી આ કાર્યક્રમ અમે આપીએ છીએ. કોઈ પણ જગ્યાએ કોલેજની અંદર સ્કૂલમાં જઈને કોઈ બોલાવે તો મારી સાથેના સાયકિયાટ્રિસ્ટ, પીડિયાટ્રિશિયન્સ, સાયકોલોજિસ્ટ, એજ્યુકેશનિસ્ટ અમે બધા જઈ અને આ કાર્યક્રમ ત્યાં કરીએ છીએ. માત્ર ગુજરાતમાં નહીં, ભારતના બહુ બધા રાજ્યો, કર્ણાટક છે, ઓડિશા છે, રાજસ્થાનના કોટા છે, એ જ રીતે વિદેશમાં જઈને પણ આ પ્રકારના તાલીમ કાર્યક્રમો અમારી ટીમે કરેલા છે. આ પ્રેઝન્ટેશન હું તમને આપી દઈશ, અહીંયાથી જો સગવડ થશે તો તમે લઈ જજો. ખાસ કરીને યોલો એવું નામ છે, યુ લીવ્સ ઓનલી વન. એટલે આજકાલના યુવાનોમાં ફેશન છે યોલો. ખરેખર તો વાત એવી છે કે આપણે એકવાર નથી જીવતા, આપણે તો રોજ જીવીએ છીએ, મરીએ છીએ એકવાર. તો એની જે આખી વાત છે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કયા પીવાનું ગીત છે તો શરૂઆત કરીએ છીએ આ ગીત વાગે એનાથી. એટલે વિદ્યાર્થીઓનું મૂડ, કારણ કે જે કરો છો એ કોને ધ્યાનમાં રાખીને કરો છો. એટલા માટે અહીંયા હું અત્યારે આ બધું કરાવું તો એનો ફાયદો નથી, કારણ કે તમે ટ્રેનિંગ લેવા માટે આવ્યા છો. આ ટીઓટી છે એટલે મારે ખાલી તમને બતાવવાનું છે, તમારે આ જઈને કરવાનું થાય. તો આ પ્રકારે ઓલ ઇઝ વેલ નું ગીત છે. મોટાભાગના લોકોને આ મેસેજ મળવો જોઈએ એની માટે છે અને એનાથી આઈસ બ્રેકિંગ થાય છે. વિદ્યાર્થીઓ બધા સાથે મળીને ડાન્સ કરાવીએ છીએ, ગીત વાગે છે, બધા ભેગા મળે છે. ઇવન જે ટ્રેનર છે એ પણ એની સાથે ઇન્વોલ્વ થાય છે એટલે ઇન્ટરેક્શન સારું થાય છે. પછી પૂછીએ જે ઓલ ઇઝ વેલ બધું બરોબર છે, ત્યારે વિદ્યાર્થીઓ કહે છે કે નથી બરોબર અને એ પછીથી ઇન્ટરેક્શનની શરૂઆત થાય છે. આખો ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ છે. મૂળભૂત રીતે જે એનટીએફે કીધું ને તમારે 3 દિવસ અહીંયા હેરાન થવા માટે આવવું પડ્યું. પ્રિન્સિપાલે મોકલ્યા, કેટલાક મારા જેવા હોય આવવાની ઈચ્છા હોય તો પ્રિન્સિપાલ ના મોકલતા હોય એવા પણ છે. તો આખું જે છે એ શરૂ કર્યું અમે અમારી રીતે, પણ આજે હવે એનટીએફની ટીમ આપી છે. એટલે મને બહુ જ આનંદ થાય છે કે 27 વર્ષ પહેલા મેં જે સપનું જોયું હતું કે દરેક કોલેજમાં, દરેક સ્કૂલમાં આવું કંઈક થવું જોઈએ. અને ભરતભાઈ તો બહુ લાંબા સમયથી એના સાક્ષી છે. પાલનપુરમાં એક સ્કૂલમાં કાઉન્સિલર તરીકે છે. બરાબર છે કે લોકો બધી તમને મળીને વાત કરી શકે. યસ, ભરતભાઈ વૈદ્ય
પાલનપુરમાં કાઉન્સિલર તરીકે અમે કામ શરૂ કર્યું હતું સરકારી કોલેજની અંદર. અત્યારે વિસનગરમાં સાયકોલોજીના અધ્યાપક છે. બહુ ઘણું બધું કામ એમણે આ ફિલ્ડમાં કર્યું છે. ત્યાં પોતે પણ આ પ્રકારની કાઉન્સેલિંગ માટેની પરીક્ષા દરમિયાનની હેલ્પલાઇન ને એવું બધું ચલાવેલું છે. તો મેન્ટલ હેલ્થ અવેરનેસ એન્ડ સુસાઇડ પ્રિવેન્શન પ્રોગ્રામ આજનો આ તમારી ટીમ છે એ પણ આ જ છે. અમે 2013 થી આ ફિલ્ડમાં ઘણા બધા લોકો વોલેન્ટરી વર્ક કરીએ છીએ. વાસ્તવિકતા આ છે. સ્ટેટિસ્ટિક છે હું ચર્ચા કરતો નથી, આપણે પણ આની છે, પણ તમે વિદ્યાર્થીઓ સાથે વાત કરી શકો કે આ રિયાલિટી છે. ટીપ ઓફ આઇસબર્ગ. દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. અહીંયા હું 1 કલાક પૂરું કરી દઉં કેટલા લોકો જશે? 60. 1 મિનિટમાં 60 સેકન્ડ. 60 એટલે લગભગ ગણી નાખો. અહીંયા બેઠા છીએ ત્યારે પણ આ કામ ચાલુ છે. અહીંયા જે છે 7 લાખની વાત છે વર્લ્ડમાં, પણ ગયા વર્ષનો આંકડો 8 લાખ 15,000 થી ઉપરનો છે. આ વધતો રહ્યો છે. એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ભારતના આંકડા જોવા હોય તો એનસીઆરબી ના ઉપર તમે જોઈ શકશો. તો આ પરિસ્થિતિ છે. ખાસ કરીને એમાં આ મહત્વની વાત છે કે કરે છે આટલા લોકો, પણ પ્લાન કેટલા કરે છે તો એનાથી રિલેટેડ એટેમ્પ્ટ કરે છે. બીજું કે આ આંકડો નોંધાયો છે એવો જ આંકડો આપણી પાસે આવે છે દેશનો કે જે પોલીસમાં નોંધાયો છે. આપણા ઘરમાં કોઈ આત્મહત્યા કરી લીધી, ફરજિયાત ના થાય ત્યાં સુધી કોઈ નોંધાવે છે તો એવો બહુ મોટો આંકડો આમાં હોઈ શકે. ખાસ કરીને કેમ સુપ્રીમ કોર્ટે એનપીએફ દ્વારા ફરજિયાત કર્યું તો આપણે જાણીએ છીએ જમવાનું શરૂ થઈ ગયું છે. કારણ કે અધ્યાપકોને સૌથી વધારે ધ્યાન એમાં જોયું. તો અહીંયા કેમ આમ કરવું પડ્યું છે તો અત્યારે 15 થી 29 વર્ષે આપણી પાસે આવે છે એ પ્રકારના લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. અને આપણા પ્રાઇમ મિનિસ્ટર 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. ત્યારે બની શકશે જે યુવાનો છે માનસિક રીતે સ્વસ્થ હશે તો. એટલે આને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ સુદ્ધાએ જાગવું પડ્યું છે. ખાસ કરીને આ આત્મહત્યાના પ્રકારો છે. ખાસ કરીને આવા કારણોસર આત્મહત્યા થતી હોય એવું જોવા મળે છે. આત્મહત્યાના કારણો કયા હોઈ શકે? વિદ્યાર્થીઓને સમજાય એવી રીતની આખી છે. તમારે ત્યાં એમને એક્સપ્લેન કરો. તમે આ જાણો છો, મને ખબર છે. બાયોલોજિકલ, જેનેટિક, સાયકોલોજિકલ, સાયકિયાટ્રિક ઇલનેસીસ એન્ડ એક્સટર્નલ ફેક્ટર્સ. એ પેલા ગુજરાતીમાં પણ હતું. મેં તમને જે કીધું કે કેમ આ ઉંમરના લોકો આત્મહત્યા કરે છે તો એની પાછળનું કારણ છે આ જે છે ને 5 વર્ષે આપણું બ્રેઇન આવું હોય છે. પ્રી-ટીન ઘણા બધા લોકોનું મગજ 25 વર્ષ સુધી પરિપક્વ થતું નથી. એટલે ઇમ્પલ્સિવ બિહેવિયર એમનું જોવા મળે છે. તરુણ અવસ્થામાં ઇમ્પલ્સિવ બિહેવિયર વધારે પ્રમાણમાં હોય છે. કામ કરીએ આ પ્રેઝન્ટેશન તમને મળી જશે. પૂરું કરો. મિત્રો મેં પહેલા જ તમને કીધું તમારા ક્લાસમાં આ પરિસ્થિતિ હોય તમે શું કરો? તમે આવી રીતે ભણાવશો ને તમારા વિદ્યાર્થીઓને? અધ્યાપકો સાથે મારે આ અવાજમાં વાત કરવી પડે. મને શરમ આવે પણ મેં વિચાર્યું કે આવું કહેવું જ પડશે. સોરી. તો આ જે પરિસ્થિતિ છે, આ જે સિચ્યુએશન છે ત્યાં સુધી એમનું બ્રેઇન 24 વર્ષ સુધી આ મેચ્યોરિટી આવતી રહેતી હોય. એટલે ઇમ્પલ્સિવ બિહેવિયર થાય છે. બહુ દુઃખદ ઘટના તમને કહું કે અઠવાડિયા 10 દિવસ પહેલાની ઘટના છે. સુરતમાં એક વિદ્યાર્થી બાઇક લઈને નીકળ્યો હતો અને એટલી સ્પીડમાં એને બાઇક ચલાવ્યો ભટકાયો તો એનું ધડક માથું જુદું.
આપણને તો 100 વાગે કે કાંટો વાગે તો શું થાય? તમે વિચારો કેમ આટલું જોખમી બિહેવિયર કરે છે? તો એની પાછળનું જે કારણ છે ઓવર સ્પીડિંગ થી લઈને અને ડ્રગ્સ થી લઈને બધું જ જે છે એની પાછળનું કારણ આ છે. એટલે જ્યારે શિક્ષક છો, અધ્યાપક છો અને માતા પિતા છો ત્યારે તમારી જવાબદારી એ છે કે એનું બ્રેઇન વહેલામાં વહેલી તકે ડેવલપ થાય, મેચ્યોર થાય એવા પ્રયાસો આપણે કરવાના. સાયકિયાટ્રિક ઇલનેસીસ બહુ બધી હોઈ શકે. ડિપ્રેશન છે, બાયપોલર અફેક્ટિવ ડિસઓર્ડર, બાયપોલર છે, સ્કિઝોફ્રેનિયા છે, ડ્રગ એડિક્શન છે, મીડિયા એડિક્શન છે. આમાંના ઘણા બધા કારણો હોય. વિદ્યાર્થીઓમાં જે થાય છે એની પાછળના આ બધા કારણો છે. એ ઉપરાંતના આ બધા કારણો જે મેં તમને કીધું, રિલિજિયસ એક્ટિવિટીમાં, સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીમાં, ઇમોશનલ બ્લેકમેલિંગ, એક્સપેરિમેન્ટેશન, જેમ બાઇક ઝડપથી ચલાવીએ તો કેવું લાગે એવી રીતે લાઈને આ ખાઈએ એમાંથી ડ્રગ એડિક્શન થાય છે. એવું ક્યારેક આત્મહત્યામાં આવું થતું હોય એવું જોવા મળે છે. અટકાવવું હોય, મેં તમને કીધું એમ કે અટકાવવામાં વિચાર આવ્યો, મેં પ્રયત્ન શરૂ કર્યા પણ લાગ્યું કે આપણે એકલાનું કામ નથી. તો કોની જવાબદારી છે? બધા જ લોકોની જવાબદારી. એક વ્યક્તિએ શરૂ કરેલું કામ અલ્ટિમેટલી ગવર્નમેન્ટ સુધી પહોંચ્યું. સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે આ કરો. તો આ બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય તો જ આત્મહત્યાનું પ્રમાણ આપણે ઘટાડી શકીશું. ઝીરો જિંદગીમાં થવાનું. કોઈ આત્મહત્યા કરે જ નહીં એ થવાનું નથી, પણ જેટલી ઘટે એટલી ઘટાડવામાં આપણે કારણભૂત બનીએ. અને એ આત્મહત્યા અટકાવવા માટેનો એકમાત્ર રસ્તો છે અવેરનેસ, જાગૃતિ. તમે જેટલા જાગૃત હશો કે કોણ કરશે, કેવી રીતે કરે, કેવી રીતે અટકાવવું, જેટલા લોકોને ટ્રેન કરશો એટલું આ અટકશે, ઓછું થશે. તો આ ચિત્ર તમે જુઓ છો, આમાં એવું કહી શકીએ કે છેલ્લે જે ઉપર છે એણે મટકી ફોડી. એવું આમ નહીં કહી શકીએ કે આત્મહત્યા કરી એમાં એ વ્યક્તિ પોતે જવાબદાર હતો. નહીં, બધા જવાબદાર છે. તો કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી, તો કલેક્ટિવ એફોર્ટ એ જરૂરી છે. સરકારે, સુપ્રીમ કોર્ટે પોતાના એફોર્ટ શરૂ કર્યા. અહીંયા હાયર એજ્યુકેશને તમને અહીંયા બોલાવ્યા. મારા જેવો નાનો માણસ આવીને બધું તમને આપે છે, જઈને ઉપયોગ કરવાનો છે. તો આપણે આને અટકાવી શકીએ. બધાની જવાબદારી છે. એસઓએસ હોય છે હંમેશા. વોટ ઇઝ એસઓએસ? કહી શકશો? સેવ લાઈક સોલ. તો જે વિદ્યાર્થી આત્મહત્યા, જે વ્યક્તિ આત્મહત્યા કરે છે એ સિગ્નલ્સ આપે છે. ઘણા બધા સિગ્નલ્સ છે આપી શકે છે, આપે છે. આપણી અંદર એને ઓળખવાની આવડત હોવી જોઈએ. આવી તાલીમોથી જ એ આવડત આપણે લાવી શકીશું. જેમ આપણે જાણીએ છીએ કે બીચ પર આ પ્રકારના સેફટી માટેના ગાર્ડ્સ હોય છે. અહીંયા તમને શા માટે બોલાવ્યા છે? તો તમે હવે વિદ્યાર્થીઓની આત્મહત્યા અટકાવવા માટેના આપણે તમને ગાઈડ છે. તમારે એમને બચાવવાના છે. તો તમને અંદાજ આવવો જોઈએ કે કયા વિદ્યાર્થીમાં શું છે, ક્યાં દેખાય એવું છે. આ બધું જ મળશે મિત્રો પ્રેઝન્ટેશન. તો આ તમને અંદાજ આવવો જોઈએ. અહીંયાથી જાવ એટલે તમને ખબર પડવી જોઈએ કોઈને જોઈને કે આનામાં આ શક્યતા છે. તો એની માટે શું કરવું એની વાત પણ આપણે કરીશું. અમે જે ટ્રેનિંગ આપીએ છીએ, હવે આ મારી પાસે તો છે પણ અહીંયા પ્રેઝન્ટ નહીં થઈ શકે. અમે આ સ્કીટ બનાવેલી છે કારણ કે વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની છે. હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી છે, એની શું સ્થિતિ છે, એમાંથી પછી આત્મહત્યા કરવાના લક્ષણો શું, કેવી રીતે અટકાવી શકાય એની માટેની આપણી ટ્રેનિંગ એ છે. સમય નથી એટલે પણ હું એને નથી લાવ્યો. એસઓએસ માં આપણે જોઈએ 80% લોકો કોઈ ને કોઈ સેવા એ આપે છે. આ પ્રકારનું વર્તન દેખાય તો તમને ખબર પડવી જોઈએ આ બધા એના સિગ્નલ્સ છે. હું વાંચવા જતો નથી. એસઓએસ ખાસ કરીને જો આવું દેખાય તો તમારે સમજી જવાનું છે કે આનામાં આ એને પ્રયાસ કર્યો છે અથવા એની કરવાની શક્યતા છે. ઘણા બધા લોકો, કોઈ વિદ્યાર્થી તમારી પાસે આવીને બેઠો હોય, થોડા વર્ષો પહેલા એક પેરેન્ટ્સ લઈને આવ્યા વિદ્યાર્થીને, વાતચીત કરી, ફોરેન ગયો, કોરોના દરમિયાન બહાર હતો, એને એના વાલી લઈને આવ્યા, મને કંઈક તકલીફ છે, વાત કરો એટલે બેસાડ્યો અને એને આમ કર્યું કે મેં જોયું અહીંયા બહુ બધા વર્ડ્સ હતા. મેં એને પૂછ્યું આ શું કરેલું? સાહેબ મેં પ્રયત્નો કરેલા, જેના પપ્પાને ખબર નથી, મમ્મીને ખબર. આ વિઝન હશે તો ખબર પડશે. પગની નળીઓમાં આ કે બધી જગ્યાએ એને આમ કરેલું હોય. તો આ બધા એના સિગ્નલ્સ છે. મે ડે, હવે તો તમે બધા એનાથી પરિચિત હશો. અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એના પાયલોટે
આ મેસેજ મોકલો. આવો મેસેજ બહુ બધા લોકો આપણને મોકલે છે, આપણે એને પારખી શકતા નથી. અને આખી જ મગજમારી તમને અહીંયા મોકલવાની આ સિગ્નલ્સ પારખવા માટે છે. આ એક સ્વિમર છે, વાર્તામાં હું પડતો નથી, એની કોચ છે. આ એને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને એ પાણીમાં અંદર ગઈ અને બહાર ના આવી એટલે વિધિન સેકન્ડ એની કોચ એની અંદર પડી અને એને ઉચકીને બહાર લાવી અને એને એનું બ્રીથિંગ ને ચાલુ કરાવ્યું. એને ખબર હતી એના કોચને કે મારી જે સ્ટુડન્ટ છે કેટલી સેકન્ડમાં બહાર આવી જવી જોઈએ ને એને એનું સેલિબ્રેશન કરવું જોઈએ. કોચ જો અંદર ના ગઈ હોત તમે બધા આ કોચ બનો એવી અપેક્ષા વિદ્યાર્થીની અંદર શું થાય છે એની તમને ખબર પડવી જોઈએ. વિદ્યાર્થીઓ માટે કામ કરીએ છીએ એટલે આ પ્રકારની શેર શાયરીઓ પણ આમાં છે. દરિયા बनकर किसी को डुबोना बहुत आसान है मगर जरिया बनकर किसी को बचाए આપણે બધા એવા કરવાનું છે. આમાં શું કરવું અને શું ન કરવું મુન્નાભાઈ MBBS ની ક્લિપ છે. કારણ કે વિદ્યાર્થીઓને બતાવવું હોય તો એમને રસ પડે એવું કંઈક કરવું પડે. મારી જેમ ખીજવાઈને તમે વિદ્યાર્થીઓને બંધ નહીં કરાવી શકો, અધ્યાપકોને કરાવી શકાય. તો એ ક્લિપ બતાવીએ છીએ અને એના પછીથી શું ન કરવું એની માટેની આ બધી ડિટેલ છે. શું કરવું, કોઈ આત્મહત્યા કરી હોય, કરવાનો હોય, પ્રયત્ન કર્યો હોય, શું કરવું શું ન કરવું બધું લખેલું છે ગુજરાતીમાં. એની રીતે લખેલું હતું. ડૂઝ. હવે જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે સ્કૂલોમાં જઈને કહેતા હતા, કોલેજમાં જઈને કહેતા હતા તમારે આ કાર્યક્રમ કરવો છે તમારે ત્યાં, તો જે પ્રિન્સિપાલ લેવલ કે આવું તો તમે કાર્યક્રમ કરવા આત્મહત્યા વધશે. આ માન્યતા છે. જો એવું હોત તો આ થયું ના હોત. સીધું પૂછો છો તો એનાથી વ્યક્તિ આત્મહત્યા કરવાનો વિચાર કરે એવું થતું નથી. સીધે સીધું પૂછીને ખબર પડશે. કારણ કે એમને સુસાઇડ એ પોતાને મળતો બચાવવા માટે વ્યક્તિ જે વાત કરે છે એક પ્રકારનું ક્રાઇમ કરે છે, એ રુદન કરે છે. એ કહે છે કે મારે મરવું નથી, મારે જીવવું છે. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે સીધું તમે પૂછી શકો. જે અમારી જુદી જુદી હેલ્પલાઇન્સ ચાલે છે એના નંબર્સ છે. તમે જો એકલા હેન્ડી ના હોય તો અમારી કોઈ પણ નંબર ઉપર તમે એને ફોન કરાવી શકો. મારી અપેક્ષા એવી છે કે આની પ્રિન્ટ કાઢીને તમે તમારી કોલેજની અંદર લગાવી દો, તમારું કામ સીધું થઈ જાય. આ નંબરો છે, ઘણા બધા નંબર્સ છે. મેં તમને કીધું જે વાંદરેવાલા ફાઉન્ડેશન કે હેલ્પલાઇન ચાલે છે રોજના 1200 જેટલા ફોન કોલ્સ. સુરતમાં આટલા વખતમાં મળશે વહેલા મળશે તો મારા ભાઈ મળશે. સુરતમાં આટલા વખતમાં 100 લોકો અને હજી આંકડો વધતો જાય છે. જો તમે ડિસ્ટર્બ હોય તો તમે શું કરશો? જરૂરી નથી કે આપણામાંથી કોઈને કોઈને પણ થઈ શકે. તો આ બધા રસ્તા જે આપણે પણ કરીએ, વિદ્યાર્થીઓને પણ બતાવી શકીએ. આ જે સિચ્યુએશન છે, પરિસ્થિતિઓ છે, એમાં આ પ્રકારના પગલાં જે આપણી માટે ફાયદા કરી શકે. આપણે બધા શું કરીએ છીએ? આ દિશામાં છીએ. કરવાની જરૂર શું છે? તો મેં કામ શરૂ કર્યું ત્યારે આ પરિસ્થિતિ હતી. હું પ્રોબ્લેમ જેવું કરત તો શું થાય? અથવા મારી સાથેના લોકોએ શું કર્યું હતું તો શું થાય? તો આ સોલ્યુશન પર આપણે જવાની વાત છે. આપણે સુપ્રીમ કોર્ટ સોલ્યુશન પર ગઈ છે. આ બધા એના રસ્તા છે. લાઈફ સ્કિલ ટ્રેનિંગ આપવી જોઈએ. કદાચ આમાંથી કોઈ પ્રશ્ન આવી શકે કે અત્યારના વિદ્યાર્થીઓ કેમ કરે છે? કારણ કે લાઈફ સ્કિલ નથી. અમને તો માતા બહુ મારતા હતા તો અમે કંઈ મરી ના ગયા. અને અત્યારના કોઈ મારતા નથી, ખાલી કહે છે એક જ વારમાં આત્મહત્યા. કારણ કે લાઈફ સ્કિલ નથી. હાઉ ટુ કોપ અપ વિથ સિચ્યુએશન ખબર નથી. ફ્રસ્ટ્રેશન તો આવડત જ નથી. આપણને તો કારણ હોય કે ના હોય, સવાર પડે એટલે મેં પડી જ ગયો. પછી ગમે ત્યાં પડે કંઈ ચિંતા નહીં. અત્યારના એક લાખો પડે છે, આત્મહત્યા કરી દે છે. તો આ બધી જે બાબતો છે, પ્રોબ્લેમ શેર કરો, નોન કમ્પ્લેનિંગ એટીટ્યુડ રાખો, સોશિયલ કમ્યુનિકેશન સ્કિલ અને સ્વેચ્છાએ સામાજિક કાર્ય, ફિલન્થ્રોપિક સોશિયલ એક્ટિવિટીઝ કરો. આ છેલ્લું એનું જે છે જે આજે છે એની બહુ સરસ કવિતા છે. એ છે એની અંદર કન્ફ્યુઝન. આપણે આમાં આ કરીએ છીએ એની જગ્યાએ
આ કરતા થઈએ. આપણને આત્મહત્યા કરવા વાળાને ઓળખતા નથી આવડતું, સાંભળતા નથી આવડતું અને એમને બોલતા નથી આવડતું. ઓળખતા થઈએ, સાંભળતા થઈએ. જીવનમાં એટલા બધા લોકો કંઈક કહી દે એટલે એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ભાઈઓની સંખ્યા વધારે થોડી વધારે છે, ખાનની વાત કરી રહી. પત્નીઓ જે છે એમને એ તમને જ્યારે એ ફરિયાદ કરે છે ત્યારે એ ફરિયાદ સોલ્યુશન માટે હોતી નથી. એમણે માત્ર તમને કહી દીધું અને આપણે સાંભળી શકતા નથી. સાચી વાત છે બહેનો? તો આ સાંભળતા થાવ, ઘરના પ્રોબ્લેમ ઘટી જશે. ઘણી બધી જે બાબતો છે આ પ્રકારે તમે કરી શકો. કોઈ આવે તો એને ક્યાં જવું, શું કરવું, એના વિશેની વાત તમે કરી શકો. સુસાઇડ ક્રાય ફોર હેલ્પ છે. આત્મહત્યાનો પ્રયત્ન કરે એનું પછી કાઉન્સેલિંગ થવું જોઈએ, લાંબા સમય સુધી એનું કાઉન્સેલિંગ થવું જોઈએ. આગળના ડોક્ટર સાહેબોએ બધાએ તમને સમજાવ્યું કે ગુનો નથી, પહેલા ગુનો હતો, તો એની માટેના પણ પ્રયત્નો કરવા પડે. આવા લોકો પણ જીવે છે અને મોટિવેશન આપે છે લોકોને. આપણી પાસે તો બધું જ છે. આ પણ અમે એમને બતાવીએ છીએ. આ બધું YouTube પર ને એની પર અવેલેબલ છે, તમે લઈને કરી શકો. જિંદગીમાં નાના મોટા પ્રોબ્લેમ આવવાના જ છે, પણ એને કેવી રીતે ટેકલ કરવા એ આપણે વિદ્યાર્થીઓને સમજાવવાનું છે, શીખવાડવાનું છે. 2 મિનિટ મેગી બની શકે 2 મિનિટમાં. પ્રોબ્લેમ સોલ્યુશન 2 મિનિટમાં આવી શકે નહીં. મોટા ભાગના લોકો આત્મહત્યા કરે છે એવું માને છે કે આત્મહત્યા કરી દો ને એટલે મારું દુઃખ પૂરું થઈ જશે. કદાચ એનું દુઃખ પૂરું થાય છે, બીજા કેટલા બધા લોકોનું દુઃખ શરૂ થાય છે. સુરતમાં એક કવિ મિત્રને હું જાણું છું, એને કવિતા લખી કારણ કે એના વિદ્યાર્થી આત્મહત્યા કરી. એને એટલું બધું દુઃખ થયું તો એને ઓળખી ના શકે. આવા ટ્રેનિંગ પ્રોગ્રામ જ્યાં જ્યાં કરીએ છીએ ત્યાં પછી કેટલાક લોકો આને કહે છે કે સાહેબ જો અમને પહેલેથી આ ખબર હોય, આ તો આખું આપણે કર્યું નથી, ખાલી ઉપર છેલ્લી વાત કરી કહે છે સાહેબ જો અમને ખબર હોય તો મારી એક્સ વ્યક્તિ, વાય વ્યક્તિ, ઝેડ વ્યક્તિ, વિદ્યાર્થી, ગરીબ વ્યક્તિ એ કોઈએ આત્મહત્યા ના કરી હોત, કારણ કે એને આટલું બધું કીધેલું, આટલી બધી સાયન્સ આપી, અમને ખબર નહોતી એટલે અમને એને ખોવા પડે. તો આપણા જીવનમાં આપણે આવો અફસોસ કોઈ વખત કરવો ના પડે. એટલા માટે જો તમે અપસેટ છો તો, અથવા વિદ્યાર્થી અપસેટ છે તો એમને આ રસ્તો તમે બતાવી શકો છો. આ બાબતો આપણે લઈને જઈ શકીએ, વિદ્યાર્થીઓને આપી શકીએ. નીચે હોય ઊંડીથી કોઈ મજા લઈ શકાય છે, પથ્થરની ધારે પણ જલસા કરી શકાય છે. આપ સૌને અમારો એક સંદેશો કે કપરી પરિસ્થિતિમાં પણ જીવન જીવતા એક મેસેજ સાથે તમે વિદ્યાર્થીઓને અને છેલ્લે લવ યુ જિંદગીનું ગીત છે એની સાથે વિદ્યાર્થીઓને ડાન્સ ને એની સાથે અમે અમારી વાત ત્યાં પૂરી કરીએ છીએ. કેટલા વાગે? હવે તમારા પ્રશ્નો હોય તો નહીં. યસ સર, પ્લીઝ. હવે એમની પાસે માઇક નથી તો હું અહીંયા આપું, માઇક મૂકી આવું. તમે અધ્યાપક છો? હા, હું પર્ટિક્યુલર તમને ક્યાં છો? તમે પેપર કાઢો તો કેવો પ્રશ્ન પૂછો? અભ્યાસક્રમની અંદરનો પૂછો. હું મનોવિજ્ઞાનનો અધ્યાપક છું, એટલે ખાલી પહેલા હું તમને મારી રીતે જવાબ આપું, પછી તમારા પ્રશ્નનો જવાબ આપીશ. આ મારી માટે અભ્યાસક્રમ બહારનો પ્રશ્ન છે, કાયદો કેવી રીતે મદદ કરી શકે એક વાત છતાં, કારણ કે હું પોલીસની સાથે કામ કરું છું. પહેલા સ્થિતિ એવી હતી કે કોઈ આત્મહત્યા કરે તો એને પણ એની સામે કેસ થતો, દુષ્પ્રેરણાનો ગુનો એ નોંધાતો. બરાબર? અત્યારે દુષ્પ્રેરણાના ગુનાની વાત છે. કોઈકે જો એને ઉકસાવ્યો હોય, ઘણા બધા લોકો ચિઠ્ઠી લખીને, આજકાલ તો હવે ફેશન છે ને, વિડીયો રેકોર્ડિંગ કરીને જાય છે. દર અઠવાડિયે આવો એક વિડીયો હું જોઉં છું. અમદાવાદમાંથી કોઈ બેને કરેલી હતી ને, હમણાં તો 4-5 ભાઈઓ આઈટી વાળા હમણાં 2-4 દિવસ પહેલા
મને લાગે છે વારાણસીમાં, ત્યાં એક વ્યક્તિએ મારે તો જીવવું હતું પણ મારી પત્નીનું આવું હતું. તો આવું થાય તો પુરાવા ચોક્કસ હોય તો એ માટે પ્રેરણા આપનારને સજા થાય. અટકાવવા માટે આપણે અહીંયા જે વાત કરીએ છીએ કે અટકાવવાની વાત, પેલું કે મને આ હેરાન કરે છે, આ હેરાન કરે છે, તો એના રસ્તાઓ આ બધા લોકોએ જેને આત્મહત્યા કરી, તો પત્નીનું અફેર હતું એવું હમણાં છેલ્લા કેસમાં હતું, અથવા દહેજનો કેસ કરેલો આવું બધું દેખે મરી ગયા. તો જે છે એની સાથે તમે જીવી શકો ના જીવી, એટલે છૂટા છે આપણી બાબા કોઈ જીવી શકે નહીં. આપણે કાયદાની બાબતમાં હું અહીંયા તમને એનો જવાબ આપવા માટે ઓથોરાઇઝડ પર્સન, પણ આપણે શું કરી શકીએ એને સમજાવી શકીએ. આપણા પરિવારમાં જેટલું આવે છે એ કેવી રીતે આમાંથી બહાર નીકળી છે, આપણે એને ઇન્ડિવિડ્યુઅલ સપોર્ટ કરીએ. કાયદાના માટે પછી કોઈ પોલીસ વાળાને કે એને આપણે પૂછવું પડે. જે મારા અંદરની વાત નથી એનો જવાબ યોગ્ય રીતે તમને ના આપે. મને સમજાયું એવું આવું છે. સેટિસ્ફાઈડ સર? થેન્ક યુ. કેટલી વાર છે? થાકી ગયા? તો પછી મારી પાસે બહુ બધું છે, સવારથી સાંજ સુધી તમે કરી શકો એવું છે. યસ સર. જી એ અમારે યુનિવર્સિટીમાં અમારે ક્રિએટ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? કારણ કે એના માટે બહુ લાંબી એક્સરસાઇઝ છે. શું? ટોલ ફ્રી નંબર હા, એ ક્રિએટ કરવો તેના માટે શું પ્રોપર પ્રોસેસ? પણ શેના માટે તમારે ક્રિએટ કરવો છે? અને કાઉન્સેલિંગ સેન્ટરના ઉપક્રમે આવા કોઈ પ્રોબ્લેમ્સ હોય કારણ કે આજે કોલેજમાં હું છું, મારો પર્સનલ નંબર આપું તો હવે તમે આ પ્રશ્નનો જવાબ તમે જ મને આપ્યો કે બહુ લાંબી પ્રોસેસ છે. શેના માટે ભણો છો એમાં? આ નંબરો આપી દો ને, આ નંબરનો પ્રચાર પ્રસાર કરો ને. આસ્થાનો નંબર આપવો તો છે મારી પાસે, બસ. વર્ષોથી છે. હા. તો એ નંબર અમે આપી શકીએ ને, શેરિંગ કરી શકીએ? જો મેં મારી રીતે પ્રયત્નો કર્યા, બધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે તે સમયે હતા એમને લેટર લખેલો કે તમારી જે પરીક્ષાની રિસીપ્ટ જાય છે અથવા એડમિશનની ફી રિસીપ્ટ જાય છે પ્રવેશ લઈને, એની ઉપર મહેરબાની કરીને આ નંબર છાપો. એક પણ પૈસાના ખર્ચા વગર થઈ જાય છે. બોર્ડની પરીક્ષામાં 10માની 12માની બોર્ડની પરીક્ષામાં બધાની ફી એની જે એન્ટ્રી માટેની રિસીપ્ટ છે હોલ ટિકિટ, એની ઉપર આ નંબર છાપવાની વાત કરી છે. હું જ્યારે ગાંધીનગર જઈને છેલ્લી ઘડી કરાવી આવું ત્યાં થઈ જાય છે. બધા તમારી યુનિવર્સિટીમાં આવું કરી શકો? એક પણ પૈસાનો ખર્ચ થાય, બધાની પાસે પહોંચી જાય નંબર. આવું કરો ને. બધા લોકો શું કરે છે કે મોટું વિચારે, બધા હેલ્પલાઇન ચાલુ કરશે, શું થશે? ટ્રેન માણસો જ નથી, પણ સાયકોલોજીમાં માણસો મળતા નથી આવું કામ કરી શકે એવા. સાહેબ આ જ પ્રકારની વાત મેં કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી. હું દર વર્ષનો ડેટા ત્યાં મોકલું છું, હેલ્થ મિનિસ્ટ્રી અને એજ્યુકેશન મિનિસ્ટ્રી. મનસુખભાઈ માંડવિયા આરોગ્ય મંત્રી હતા ત્યાં જઈ મળેલું. આમાં અમુક નંબરો પેલા ટેલિમાનસના એ પણ છે, તેમણે ટેલિમાનસ શરૂ કરી. 12 રાજ્યોમાં એ નંબર છે, પણ આમાંથી ભાગ્યે જો કોઈ ઉપયોગ કર્યો હોય. હું કહું છું 1254 પ્રચાર પ્રસાર જ નથી એનો. એની જગ્યાએ હેલ્પલાઇન ચાલે એનો પ્રચાર પ્રસાર સરકારે કર્યો હતો. દરેક સ્કૂલમાં માહિતી મોકલી દીધી, દરેક કોલેજમાં મોકલી દીધી. સહેલું કામ છે, આપણે નથી કર્યું, તમને નથી કહેતો, પણ મોટાભાગના લોકોની આ જ નંબરનો પ્રચાર પ્રસાર કરે. ત્યાં એક્સપર્ટ લોકો બેઠા છે, એમનું સ્પેશિયલ આ જ કામ છે. યસ, બીજા કોઈ કઈ હોય? હું અહીંયા એવું કહું છું કે આ બધું જ તમને મળી જાય. હવે કેવી રીતે આપણે જે શું કરે છે એ તમે જોજો. નહીંતર જો તમારું કોઈ WhatsApp ગ્રુપ હોય છે આ બધાનું, તમારી પાસે સફિશિયન્ટ મટીરીયલ આવી જાય એવી બહુ બધી બાબતો આમાંથી મેં તમને આપી છે. મિનિટ છે. પાંચ મિનિટ એટલે આપણે પૂરું કરી દઈએ. Thank you.
एक यूनिवर्सिटी को पढ़ा जाए, एक पेपर पढ़ा जाए, कुछ में सहायता नहीं है, कुछ में सहायता नहीं एजुकेशन को निकाला गया। इस तरह से आधार के बेसिस से कि हम लोगों ने एजुकेशन निकाले उसका कारण तो हमारा सिस्टम यही रहेगा कि मीडिया में पत्तों का जो આપણી વાત પૂરી થઈ. તમારામાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય હજી આમાં શું કરી શકાય કેવી રીતે તમે જેવું કંઈ પૂછશો તો મને લાગે છે વધારે કોલેજમાં સેન્ટર શરૂ કરવા માટે કોલેજમાં સેન્ટર શરૂ કરવાનું કોઈ પ્રોસેસ નહીં. કોલેજમાં કામ ચાલુ કરો. સાયકોલોજીનો અધ્યાપકોએ જાહેરાત કરી દે પરીક્ષા લેવાની કેવી રીતે કહો છો, ક્લાસ ચાલુ જાય કેવી રીતે કહો છો છોકરાઓને, એવી રીતે કહેવાનું કે આ કામ ચાલુ છે. જો કામ કરવું હોય તો એની માટેનો એક જ રસ્તો છે, ના કરવું હોય તો હજાર બહાર છે. ચાલુ કરવાનું તો ચાલુ કરી દેવાનું. ક્યાં ચાલુ કરવું છે કઈ કોલેજ નહીં, ક્યાં કોલેજ છે તમારી? હું તમને સીધો સ્પેસિફિક જવાબ આપું. રાજપીપળામાં કઈ કોલેજ? ડિગ્રી એટલે સ્પોર્ટ્સ વાળી ને રમત વાળી એક ડિગ્રી કોલેજ ને પુરાણી એવું શું નામ? બસ તમારા ત્યાં સાયકોલોજી વાળા હશે. આગળ પણ જે તમારા પ્રિન્સિપલ હતા વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડા પહેરતા હતા શું નામ? તો એ પણ અમે સ્પોર્ટ્સ વાળાને સાયકોલોજી આવડતું છે. તો તમે કોઈ પણ એક અધ્યાપક બેસીને ચાલુ કરો કાલથી જે તકલીફો આવે. આટલું સહેલું ને સરળ કામ છે અને ગેરંટી આપું છું કે 4 થી 5 કેસ રોજના ઓછામાં ઓછા આવશે. તમને હેન્ડલ કરતા આવડવું જોઈએ. તમને તકલીફ પડે તો નહીં કે ભરૂચ કે ત્યાંથી કોઈને મોકલી આપશે. કોઈને કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવું હોય તો ચાલુ કરી જ દો. સાયકોલોજીના અધ્યાપકો એકવાર ઉભા થઈ જાઓ બધા મિત્રો. સાયકોલોજી વાળા ઉભા થઈ જાઓ. આ ભણાવતા હોય ભણેલા હોય આવડે છે એવું કહે છે તો આટલી જગ્યાએ તો ચાલુ થઈ જશે ને. ચાલુ છે, રિપોર્ટ છે, આંકડા છે, મોકલો ને ઉચ્ચ શિક્ષણને મોકલો. તમે આ કરીએ છીએ મોકલું છે ને. બેન એ સરકારી રાહે શું થયું એ મને ખબર છે. કેવી રીતે ફાઇલો જમા કરાય, શું કરાય એ મને ખબર છે. હા એ તો હું એનો જ જવાબ આપું છું. બેન શું મોકલ્યું, કેવી રીતે મોકલ્યું, કેટલું મોકલ્યું, કેવા ફોટા મોકલ્યા. કારણ કે દિવસો ઉચ્ચ શિક્ષણ કમિશનરમાં ત્યાં જઈને સામેથી ના કીધું મને આ ટ્રેનિંગ આપવા જવા દો. આ પ્રૂફ એટલે પડ પારા પગ પર મેં કરેલું. કારણ કે મારો આ ખોટી રીતે કહું છું, મારો આ ધંધો છે. ત્યાં સ્વીકારેલું કામ છે મારે આ કરવું. મારા 2 લાઈફ મિશન છે, એક આત્મહત્યા એક લર્નિંગ મિશન. આમાં ગમે ત્યાં બધું સામેથી નથી પડું. તમને ક્યાંય પણ ક્યારેય પણ જરૂર પડે તમારી કોલેજમાં કાર્યક્રમ કરવો હોય તો કહેજો, અમે આવીને કરી દઈશું. કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવું હોય, તમારા પ્રિન્સિપલ ના માનતા હોય, કેવી રીતે કરવું તકલીફ હોય મારી જોડે વાત કરાવો. મારો પ્રિન્સિપલ મારું નહીં માને પણ તમારો માને.